ફેમિલી કેમ છો ભાઈ? ગુડ મોર્નિંગ, શુભ સવાર ભાઈ. અત્યારે મારે ને ગુડ મોર્નિંગ નથી, ગુડ નાઇટ થઈ ગયું છે ભાઈ. તમારે તો ગુડ મોર્નિંગ હશે કદાચ ને. તો ભાઈ અત્યારે ને આપણે જમવામાં પાપલેટનું શાક ને બાજરાના રોટલા બનાવવાના છે ભાઈ. તો કેવી રીતે બનાવી, કેમ બનાવી તો જોજો અને બિના રહેજો. તો આજ બસ આપણે ઘેરે નથી ભાઈ, મસબાની અંદર સહી, દરિયાની અંદર, બોટની અંદર મસબામાં, એટલે મને ભૂલાઈ ગયું, દરિયામાં ભાઈ બોટની અંદર સહી એવું બધું છે ભાઈ. હું કામકાજ કરીએ બિના રહેતો વિડીયોની અંદર. ફેમિલી અત્યારે છે ને ભાઈ રોટલા ઘડવાની તૈયારી ચાલી રહી છે. તો ભાઈ આપણે તો યાદ આવ્યા છીએ તો રોટલા બનાવવા મળી. તો અમારા મધાભાઈ જો ભાઈ રોટલા બનાવવાની તૈયારી કરે છે, કાચરક બાચરક એવું બધું ભાઈ ધોવે છે. અને અહીં ભાઈ લેટ કરવી પડશે, એટલે આપણે લેટ કરી નાખીએ ભાઈ. તો સ્ટેડ આમ બાંધી દેવાના, એટલે આમ લેટ થઈ જશે ને ભાઈ. જોઈએ કે ભાઈ વાહ ભાઈ ભાઈ હવે રેડી. તો હાલો ફેમિલી, હવે આપણે પાપલેટ રિપેર કરીએ ભાઈ. લેટ પ્રી પેન કરી દીધી હો ભાઈ. અને રોટલા જો ભાઈ તાવડી છે અહીંયા. ફેમિલી આપણે હે ને ભાઈ પાપલેટ હારી કરીને આવી આવ્યા છીએ. જોઈએ કે ભાઈ આવી રીતે જો બટકું તો નહીં કરતા, બાકી તો આવી રીતે આમ હારી કરીને નાખ દે ભાઈ ડોલમાં. પીસોળા જો આવી રીતે કંઈક કપાય છે. જો ભાઈ કેવી પેટથી પાપલેટ રિપેર થાય ભાઈ. અને કંઈક એટલી મંદી જો કંઈક પાપલેટ છે, પણ પાપલેટ એ ન કહેવાય. સમને કેવું ભાઈ નાના નાના. અને ભાઈ એક છે ભાઈ ગુમલો. હવે ફેમિલી પાપલેટ રિપેર કરી નાખીએ ભાઈ. અને ફેમિલી અમારા મધાભાઈ જો રોટલા ઘડવા માંડ્યા છે. અને તાવડી તો ભાઈ મૂકી દીધી છે, અને ગેસે ભાઈ ચાલુ કરી દીધો. અને લોટનો ડબરિયો તો ભાઈ એટલો લાવ્યા જોઈએ કે ભાઈ ફૂલે ફૂલ વિરોસ છે લોટ. આખો ભાઈ ડબરિયો ભીરો બદલામાં સેલનો આમ છે ભાઈ. વાહ બી વાહ. અને જો ભાઈ ડાંગ લેટ થઈ છે, મોર ભાઈ તો ચાલુ કરી. મોર પપ્પા ઓલા પણ જરા બેઠા છે ભાઈ. આને પણ ફેરફાર કરવો પડે ભાઈ. આમ છે ભાઈ. એટલું જો કંઈક પાણી નાખ્યું. આવી રીતે કંઈક જો ભાઈ રોટલા બનાવે છે, ગોટરો કર્યો છે ભાઈ. અને પાપલેટ ભાઈ રિપેર થાય છે. હાલો ફેમિલી અહીંયા જો ભાઈ એટલી પાપલેટ જો ભાઈ સાફ થાય છે. અમારે સારો જો આવી રીતે કંઈક કાઢવાનો હોય છે. પેલા પર સારા કાઢવો પડે. રિંગ કરજો ને પાસે આપણે 10 જમણ પછી રિંગ કરજો ભૂલા વગર અંધારે કઈ ખબર ન પડે એમ. અને હવે એટલી જો ભાઈ હારી દેવાની પાપલેટ બાકી છે. હા સાચી વાત છે જોઈએ કહો. અને રોટલા કેટલા ખણાઈ જાય એ પણ તમને ભાઈ બતાવી દઉં. રોટલા છે ને ભાઈ આપણે જોઈએ તો બીના છે, એક તાવડીમાં ચડે છે, અને એક જો ભાઈ કાચરકમાં છે, એકાદ બે ભાઈ ડબરિયામાં છે. આપણને ભાઈ કઈ ખબર ન હોય ફેમિલી. એટલે તો ફેમિલી મરપા જો ભાઈ ડુંગળી મળે છે, ને એટલી કઈક જો મળે છે ડુંગળી. હવે છે ને ઠંડી પડે એટલે ડુંગળી ખાવાનું વધારે કરવાનું, એટલે ગરમ હારી ટાઈપની ડુંગળી સસ્તી થઈ ગઈ હાવ. એટલે ફેમિલી બધા આપણે ડુંગળી ખાવાનું ફોલ વધારી જો, સસ્તી થઈ ગઈ ને એટલે મોંઘી થઈ જાય એમ. ખેડૂતોને બિચારાને સારું પડે. હા ખેડૂતોને તો સારું પડે. હાલો 5-5 કિલો આકલે શરૂ લેવાનું કરી જાઓ બધા મિત્રો. 5-5 10 કિલો લઈ જાઓ, એટલે આપણે એટલી વધારે ખરીદી લઈએ, એટલે પછી ખેડૂતમાં થોડીક આમ ભાવ ઠંડી પડે તો ભાવ વધે, તો ખેડૂતો કંઈક કહમાં આવે તો મારી પાસે ગ્રાહકી વધારે લાગે. અમે અમારું જોતા હોય ને એવું એમ કા નાગજીભાઈ. હા એમ નાગજીભાઈ તો આમ બેઠા ભાઈ ને મતે તો ભાઈ રોટલા બનાવે છે, એટલે ત્રણ બને નહીં ખા ભાઈ. એક બાંધે છે ને ભાઈ એક છે, મતલબ રોટલા બનાવતો પડે કા. ગ્રાહકી તો બહુ આવે છે, ગુમલાની આવે છે, અને ગુમલા કંઈ છે નહીં. અને ઓર્ડર કોઈનો હવે લેવામાં આવશે નહીં હમણાં, કેમ કે ગુમલા ખાવાય નથી અત્યારે. બોલો સાચી વાત લાગે, બધાય પૂરા થઈ ગયેલા છે. હવે નવેસરથી હુકવીએ ત્યાં થાય. એક તળાજાવાળા ભાઈનો ઓર્ડર લેવામાં આવશે, એક શિવાભાઈનો લેવામાં આવશે, અને કાળુભાઈનો તો પહેલેથી 3 કિલોનો લીધેલો જ છે, પણ હજી એને આપી નહીં કે આમ. હવે કોથમરી આવી ગઈ છે, આપણે કોથમરી રિપેર કરી નાખીએ. કોથમરી કપલેટ રેડી. તમે ઓલા શું કહેતા ગુમલાનો ઓર્ડર તો શિવાભાઈનો છે, ને તળાજાથી છે, પછી કાળુભાઈનો છે,
અને હવે હમણાં કોઈ ઓર્ડર કરતા નહીં, ગુમલા જ નથી અમારી પાસે. અને આ ગુમલાનો એટલો મોંઘો એનું કારણ શું, ગુમલા બધા દરિયામાં જ મારે, પણ છતાંય તો અમે ભાવ વધારે રાખીએ તોય ગુમલા નથી ને એનો ભાવ છે. અને અટાણે ગુમલામાં કમાણી છે તો ગુમલા જ નથી. જાફરાબાદથી આગળ ટેમ્પો ભરી આવી 6000 મણ આવે, અહીંયા ડાયરેક્ટ 1000 રૂપિયાનો કિલો વૈયા છે. પણ એ કરાય નહીં, એકવાર ખાઈ જાય આબરૂનો કાકડા થઈ જાય. એટલે આપણે કાંઈ એવું વહીવટ કરતા જ નથી. રસ્તો જ ન રહી ગુમલો હાસું લે. તમે તમારે જેને બહુ ખાવા હોય, સસ્તા ખાવા હોય, જાફરાબાદ પોગી જતો. અમારી કોઈ ગેરંટી નહીં. બાકી અમારા ગુમલામાં ગેરંટી ને અમારા ગુમલાનો ભાવ વધવાનો જ છે. અને ગુમલા અમારે કિલો 2-2 કિલો આવે તો એ વગા એ થોડા આવે એટલે એટલો તો ભાવ થાય જ હો. પરાણે કોઈને દેવાનું થતાય નથી, આપણે ડાબો નાખી દેવાનું થાય એમ છે. અને હવે શાક બનાવવાનું છે પાપલેટનું. ફેમિલી રોટલા જો ભાઈ મૂકવા માંડ્યા છે ભાઈ. 4 રોટલા મૂકી જશે, એક રોટલો ભાઈ બહાર છે એને પણ મૂકી દેવાનો છે આગળ, કારણ કે ભાઈ તાવડી ઠેરવી છે નહીં. 4 રોટલો પણ મૂકી દેવાનો છે ને હવે ડાયરેક્ટ શાક બનાવવાની તૈયારી કરી. કા બાપા? હાલો ફેમિલી જોયો ગો ભાઈ, ચૂલો જગી ગયો છે. હવે મૂકી દીધું છે તપેલું અને નાખશે આપણે મોર પર તેલ. એ તો ભાઈ માંડવીનું તેલ હોય અમારે, એટલે એક જ ચમચો હો. આમાં તો પાછું સ્પેશિયલ પ્યોર માંડવીનું છે. આ ડબ્બાનો ભાવે વધી ગયો તેલનો, બોલો. માંડવીનો ભાવ વધે એટલે ભાઈ તેલનો ભાવ વધે જ હતી. અને ભાઈ ડાયરેક્ટ નાખવાની છે ડુંગળી. પાપલેટનું શાક ને ભાઈ સવારે અમે જાળ પા મૂકી દીધેલા એટલે સવારે તમને ભાઈ શાકે પાછું બતાડી દઈ. હું દરિયામાં રહેવું ને શાક જ મારે રાખવું ગાયકા, એમ જ કરવું હવે છે ને. શાક બધું દરિયામાં પેટી પર લેવી છે એટલું મારું. પણ આવે નહીં તો ટાઈટનું શું કરીએ અમે? જો આવે નહીં તો ભાઈ શું કરીએ? મહેનત તો કેટલી અમે કરીએ, બોલો. અને ભાઈ નાખી દીધું છે મીઠું. હવે ભાઈ પછી ડુંગળી પકાવીએ હવે. અને ફેમિલી હવે નાખવાનું છે ભાઈ હળદર. ફાઇનલી આપણે થોડી હળદર ખાઈએ હવે, હાડકા મજબૂત નહીં કરવા, કેમ કે હળદર પાછી ખૂટી જાય. તો ફેમિલી હવે ડાયરેક્ટ નાખી દીધું છે ભાઈ મરચું. વઘાર ધવાડા કર્યા પણ. અને ફેમિલી ધવાડા ભાઈ થાય ને તો જ ભાઈ શાક મીઠું થાય. અને પાપલેટ જો ભાઈ 3 વાહ એ ભાઈ મતલબ ભાઈ પકાવી મરચું. હવે આપણે આવું કંઈક દૂધો ભાઈ પાકે તો છે જ. ધીમે તાપે પકાવવું પડે. ધીમે તાપે ભાઈ પકાવવું પડે. હવે સવાલ જ નથી ને. હવે ઓરી દેવાની છે ભાઈ પાપલેટ. પાપલેટમાં ભાઈ પાણી નથી, ડાયરેક્ટ નાખી દઈ. થોડુંક જે પાણી હોય જરીક જ હતું એમ, જરીક જ હતું. અને ભાઈ વાવડોમાં તો ફેમિલી કેવો ભાઈ હમણાં પાક કે જો પવન છે ભાઈ અમારે ફૂલ પણ માયક છે એટલે બહુ વાંધો આવતો નથી. એમ બહુ ખાસ પવન નથી, આમ માપતે પવન છે. એટલે પવન તો પાછો છે તો ખરો પાછો. પવન તો એમ તો એટલો તો પવન હોય જ ને ભાઈ દરિયામાં. હા એટલે પવન છે થોડો પણ આ વીડિયોમાં વધારે કકડાટ આવે ભાઈ. ઈ પાકું આ શાક તીખું થઈ જવાનું છે. હાલો ફેમિલી શાક બની ગયું છે અને હવે તમને બતાવી દઈ કેવું પીલું. લાવો કોથમરી લાવો, કોથમરી ભાઈ નાખી દો. બીજું તો હું ભાઈ પાપડનું શાક ભાઈ વાહ સુગંધ ભાઈ મસ્તી ને આવે છે કાંઈક. આ સડતું હોય તેવા નાખવાની હોય કે કેજો હો પાછા. અમે તો આમ ઉતારીને નાખી. ભાઈ અમે ઉતારીને નાખી. લાવો સમસો લાવો, ભાણા કરી નાખી કાંઈ ખાઈને હુઈ જઈએ. ભાઈ હવે તમને ભાઈ ફેમિલી શાક બતાડી દઈ. પાછા રાતે ભાઈ જાળ ખેંચવાના હોય. કેટલા વાગે ઊભા થઈ નક્કી ન કહેવાય જો. હાલો ફેમિલી ભાઈ તમને હે ને ખાઈ લઈ બાઈ લઈ ભાઈ હુઈ જઈ ભાઈ જાળ બાળ ઉપાડી. કેટલું મચ્છી આવી બતાવી. બનારો હાલો જોઈએ કો ભાઈ શાક. મિત્રો અહીંયા ભાઈ વાઘો પડવાનું કામકાજ ચાલુ છે ભાઈ. વાઘામાં ભાઈ કાંઈ આવતું નથી જોઈએ કો ભાઈ. અને હે ને વાઘામાં જો 2-3 ભાઈ હિંગાળી આવી છે ખાલી, મતલબમાં 3-4 ભાઈ અહીંયા છે 2-3 ખાગી છે ભાઈ હિંગાળી. મતલબમાં ખાગી ભાઈ વાઘામાં નહીં આવતી ને. દાળમાં પાસે જો ભાઈ કંઈક એટલા ગુમલા આવ્યા છે મસ્ત મજાના. એટલી કંઈક પાપલેટ આવી છે ભાઈઓ તથા. અને એટલી જો ભાઈ કાંઈક કાઢીને ડાય આવી છે
એટલે કંઈક મગર આવે છે, મગર આવી ગયા મતલબમાં મગર. તો ભાઈ આવું બધું ભાઈ શાક છે. વાહ ભાઈ વાહ. ભાઈ એટલે અત્યારે છે ને ભાઈ સવારના 7:30 જેવું થયું છે અત્યારે. મને ભાઈ કંઈ ખબર છે નહીં. અહીં ભાઈ 100 વાગ્યા છે ભાઈ. 100 હા 7:30 ભાઈ દીવું કીધે. અત્યારે ભાઈ 7 વાગેલા હશે અને વાવડો મજા ભાઈ પવન બહુ છે ને એટલું જો ભાઈ મેં મચ્છી પકડી છે તો તમને ખબર હતી કે ભાઈ કાટીન મગરાન પાપલે ને ગુમલાન ભાઈ ચાલુ પડીને ડાયરેક્ટ વાઘો પડવા એવા ને એટલી કીધું કંઈક ખાગી છે. તો ભાઈ હવે સવાર પડે પછી હું કરી પછી બતાવીએ તમને. ફેમિલી દાદા દાદી તો ભાઈ ખાગી આવી ગઈ છે તો જી ભાઈ ઠેકીને અંદર ભાઈ ગબીમાં આવી ગઈ છે ખાના મતલબમાં. અને ભાઈ તમને શાક બતાડી દઉં પાલવાની એવું તો ભાઈ તમને બતાડ્યું નહોતું. જોઈએ કે ભાઈ આ છે કંઈક મલાર ખાજેલો પાયલો. પછી આની કહેવાય ભાઈ 2 ડોડી ફોંડિયા એટલે મેં ફોંડિયા કહેવાય ભાઈ દેજેમ જો લાલ ફોંડિયા આવે. વાહ બી અહીંયા ભાઈ. અને અહીંયા આને કહેવાય ભાઈ નાનમ તો ભરેલો પાયલો. પછી આને કહેવાય ભાઈ મોટો ભરેલો પાયલો. મોટો ભરેલો પાયલો હે ભાઈ. અહીંયા આપણે પેટી પર મૂકી જોઈએ કે ભાઈ વાહ વાહ બી વાહ ભાઈ. મતલબમાં આમ છે ભાઈ આને કહેવાય ભાઈ ભીમટો પાયલો ભાઈ. એટલા તો ભાઈ મતલબમાં એટલા ભાઈ પહેલો આવી ગયેલા છે. એટલા પહેલું આવી ગયેલા છે મતલબમાં એટલું કાંઈક શાક આવી ગયેલું છે હાલમાં. એટલે હાલમાં સારું છે ને વાઘામાં બહુ કાંઈ લાટ શાક આવતું છે નહીં ભાઈ. મિત્રો વાઘો પૂરો થઈ ગયો છે અને કેટલી હિંગળી આવી છે ભાઈ. અને મતલબ હે ને વાઘામાં તો કાંઈ માલ ન આવ્યો બોલો પણ જાળમાં માલ આવ્યો થોડોક અમથો. અને ભાઈ લંગર ખેંચવા માંડ્યા છે ભાઈ. હવે જોઈએ કોઈ આવી રીતે જો કંઈક લંગર ખેંચવાના આવી મિત્રો. મતલબ એવું બધું ભાઈ છે. પેલી તો ભાઈ હે ને હવે સવાર બવાર પડી ગયું છે. મતલબ સવાર પડી ગયું નાસ્તો પણ અમે કરી લીધા છે. સુરત દાદો પણ ઉગી જશે. વાહ એ ભાઈ કેવો મસ્ત મજાનો સવારનો વ્યૂ આવે મતલબમાં. એ ભાઈ આવું બધું છે ભાઈ. આપણી ભાઈ તો આખી બોટ આવી છે ભાઈ. સવારના ભાઈ સુરત દાદાને બધા પ્રણામ કરી લો મિત્રો. નેક્સ્ટ લેવલ ભાઈ જવાની બહુ મજા આવે. હાલો તો ફેમિલી કેવો લાગ્યો તમે વિડીયો જો પસંદ આવ્યો તો પસંદ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને હા કોમેન્ટમાં કહી દેજો ભાઈ વિડીયો કેવા બનાવવા જોઈએ એમ કહી દેજો ભાઈ. બાકી તો તમે કેવાય એવા વિડીયો બનાવીશું. તો જય માતાજીને બાય બાય.